મોબાઈલ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો સૌથી પહેલું કામ શું કરશો? તમે કહેશો કે પોલીસ ફરિયાદ કરીશું, કાં તો સંચાર સાથી એપ પર ફોર્મ ભરીશું. પણ એક બીજું મહત્ત્વનું કામ છે જે તમારે કરવું જરૂરી છે, જેના કારણે તમે અને તમારી મહેનતની કમાણી સુરક્ષિત રહેશે. કયું એ કામ છે જાણીશું આજના ડેલી ડોઝમાં. તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. જેમ પોપટનો જીવ પાંજરામાં, એમ આપણા બધાનો જીવ મોબાઈલમાં રહેલો છે. કારણ કે આજના સમયમાં મોબાઈલ વગર કોઈને ચાલે એવું નથી. કારણ કે મોબાઈલમાં આપણા પાસવર્ડ, આપણા ફોટોઝ, વિડીયોઝ, અગત્યના ડોક્યુમેન્ટ્સ, આ ઉપરાંત સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ, બેંક ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ, આ ઉપરાંત યુપીઆઈ સહિતની ઘણી બધી સુવિધાઓ રહેલી હોય છે. એટલે જ થોડા સમય માટે પણ જો આપણને મોબાઈલ ન મળે અથવા ખોવાઈ જાય તો આપણે હાફળા ફાફડા થઈ જઈએ છીએ. કારણ કે જેને તમારો ફોન મળે છે અથવા જે તમારો ફોન ચોરે છે તે તમારા ફોનમાં ધારે તે વસ્તુ કરી શકે છે. તમારા ફોનમાં બેંક ટ્રાન્ઝેક્શન મારફતે પૈસાની લેવડ દેવડ કરી શકે છે. આ ઉપરાંત તમારા સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી શકે છે અથવા તમારો ડેટાનો મિસયુઝ કરી શકે છે. એના જ કારણે ફોન ખોવાઈ જતા કોઈ પણ વ્યક્તિ આજના સમયે હાફળું ફાફડું થઈ જાય છે. એટલે જ જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો સૌથી પહેલું કામ એ કરવાનું કે તમારું સિમ કાર્ડ એ બ્લોક કરી દો. હવે તમે કહેશો કે એ કેવી રીતના કરવાનું? તો એ સરળ ભાષામાં સમજીએ કે એની પ્રોસેસ શું છે. જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો તરત જ તમારા ટેલિકોમ ઓપરેટરના કસ્ટમર કેરમાં સંપર્ક કરો. જો તમે એરટેલના યુઝર છો તો સૌ પ્રથમ એરટેલના કસ્ટમર કેર નંબર 198 અથવા 121 પર કોલ કરો. રિક્વેસ્ટ ટુ સ્પીક ટુ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ બોલે એટલે વિકલ્પ પસંદ કરવાનો. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ ફોન ઉપાડે એટલે તમારી ડિટેલ કહો, તમારો જે ઇસ્યુ છે એ તેને કહો અને સિમ કાર્ડ બ્લોક કરવા માટે અપીલ કરો. કસ્ટમર કેર પર્સન તમારી ઓળખ માટે તમારો મોબાઈલ નંબર, એડ્રેસ, સિમ કાર્ડ કોના નામે છે જેવા સવાલો એ પૂછશે. ત્યારબાદ સિમ કાર્ડ બ્લોક કરવા માટેની રિક્વેસ્ટ થઈ જશે. તમારી વિગતો વેરીફાઈ થયા બાદ તમારો એરટેલ નંબર તુરંત જ બ્લોક થઈ જશે. આ વાત થઈ એરટેલના નંબર પરથી એરટેલનું સિમ કાર્ડ બ્લોક કરવાની પ્રોસેસની. હવે તમે કહેશો કે મારી પાસે એરટેલનું સિમ કાર્ડ નથી અને એરટેલનો નંબર મારે બ્લોક કરવો છે તો શું કરવું? તો તેની માટે પણ ચિંતા ન કરશો, તેની માટેની પણ પ્રોસેસ છે. તમે બીજા કોઈ પણ કંપનીના નંબર પરથી કસ્ટમર કેર નંબર 9849098490 પર કોલ કરી શકો છો અથવા 18001103 પર કોલ કરીને ઉપર જણાવેલી પ્રોસેસ કરી શકો છો. આ વાત થઈ એરટેલના યુઝરની. તમે કહેશો હું તો જીઓનો યુઝર છું, તો જીઓના યુઝર માટે સિમ કાર્ડ બ્લોક કરાવવાના બે રસ્તા છે. સૌ પ્રથમ તમારે jio.com વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ કસ્ટમર કેર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો તો અલગ અલગ વિકલ્પ દેખાશે. તેમાં લોસ સિમ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે જીઓ નંબર નાખવાનો રહેશે. જીઓ નંબર દાખલ કરતાં ઓટીપી માટે રજિસ્ટર ઈમેલ આઈડી અથવા અલ્ટરનેટ નંબર પર તમને જે ઓટીપી આવે તે નાખવાનો રહેશે. ઓટીપી નાખશો એટલે સિમ કાર્ડ બ્લોક માટે તમારી રિક્વેસ્ટ રેઝ થઈ જશે. જો તમારે ઓનલાઈન પ્રોસેસ ન કરવી હોય તો કસ્ટમર કેર નંબર 1800889999 પર ફોન કરીને તમારી વિગતોની ચકાસણી કરાવીને તમે તમારો જીઓ નંબર બ્લોક કરાવી શકો છો. હવે તમે કહેશો કે હું જીઓ કે એરટેલ યુઝર નથી, પરંતુ વોડાફોન આઈડિયા યુઝર છું, તો તેના માટે પણ સેમ પ્રોસેસ છે. myvi.in પર સિમ કાર્ડ બ્લોક કરાવી શકાય છે અથવા કસ્ટમર કેર નંબર 199 પર વાત કરીને આ પ્રોસેસ પણ કરાવી શકો છો. આ ઉપરાંત વોડાફોન આઈડિયાના વોટ્સઅપ નંબર 9654297000 પરથી પણ તમે સિમ કાર્ડ બ્લોક માટે પ્રોસેસ કરી શકો છો. હવે વાત કરીએ બીએસએનએલના કસ્ટમર્સ માટે. બીએસએનએલના કસ્ટમર માટે પણ સિમ કાર્ડ બ્લોક કરવાની કંઈક આવી જ પ્રોસેસ છે. બીએસએનએલની વેબસાઇટ selfcare.bsnl.co.in પર જઈને પ્રોસેસ કરી શકો છો અથવા બીએસએનએલના કસ્ટમર કેર નંબર 1503 પર કોલ કરીને સિમ કાર્ડ બ્લોક કરી શકો છો. હવે તમે કહેશો કે મારું સિમ કાર્ડ તો બ્લોક થઈ ગયું, તો હું શું ફરી એ જ નંબરનો ઉપયોગ નહીં કરી શકું? તો ના, એવું નથી. એક વખત તમારો સિમ કાર્ડ બ્લોક થઈ ગયા બાદ તમારે નજીકના સ્ટોરમાં જવાનું રહેશે અને ત્યારબાદ તમે પ્રોસેસ કરીને નવું સિમ કાર્ડ ખરીદી શકો છો એ જ નંબરનું. આની માટે તમારે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને જેવી જ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમે એ જ નંબરનું નવું સિમ કાર્ડ લઈ શકો છો. મોબાઈલ ખોવાઈ ગયા પછી બીજું મહત્ત્વનું પગલું છે કે નજીકના પોલીસ સ્ટેશનમાં
પોલીસ ફરિયાદ નોંધાવો. FIR અથવા ફરિયાદની નકલ ભવિષ્યમાં સિમ રીઇસ્યુ કરાવવા અથવા કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી માટે ઉપયોગી બની શકે છે. મોબાઈલ ખોવાઈ જવો એ માત્ર ડિવાઇસ ગુમાવવાનો મામલો નથી, પરંતુ તમારી વ્યક્તિગત માહિતી અને બેન્કિંગ સુરક્ષા સામે મોટું જોખમ છે. એટલે જ જો મોબાઈલ ચોરાઈ જાય અથવા ખોવાય તો તુરંત જ સિમ કાર્ડ બ્લોક કરો અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જરૂરી છે. આવા જ માહિતીસભર વિડીયો માટે VTV ડિજિટલ જોતા રહો. આ વિડીયો અંગે તમારું શું માનવું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.